મેથી રીંગણ ન ખાવાવાળા પણ કિલો કિલો મંગાવીને ખાશે, જ્યારે નવા મસાલા નવી રીત સાથે મેથી રીંગણનું શાક બનશે. તો સૌથી પહેલાં મસાલો તૈયાર કરવા માટે ખાંડણીની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. મેં આ લવિંગી મરચાંનો ઉપયોગ કર્યો છે અને મેં 4 નંગ જેટલા લીધા છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે આપણે 10 કળી લસણની નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું જેથી આરામથી એને ખાંડી શકીએ, અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખીને આ રીતની અધકચરી પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે અહીંયા એક મેં મોટી સાઇઝનું ટમેટો લીધું છે, જેને આપણે આવી રીતે બારીક ચોપ કરી લેવાનું છે. અહીં આપણે દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે, તમે હાઇબ્રિડ ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારીને લેવાનું છે, એ વાતનું ધ્યાન રાખજો. ટમેટો આપણું સમારાઈ ગયું છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એક બાઉલની અંદર અહીં આપણે પાણી લીધું છે ને એની અંદર મીઠું નાખી દીધું હતું. એની અંદર આપણે અડધો કિલો જેટલા રીંગણા આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરીને મૂકી દઈશું, જેથી રીંગણા છે ને કાળા ન પડી જાય. તો હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ 500 ગ્રામ રીંગણની સામે આપણે 100 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે, જેને આવી રીતે ઝીણી સમારી લીધી છે. હવે એક બાઉલની અંદર 1 કળછી જેટલું આપણે દહીં નાખીશું. આ દહીં બહુ ખાટું ન હોય, વાતનું ધ્યાન રાખજો. જેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું બેસન નાખીશું, અને એનામાં એક પણ ગાંઠો ન રહે ને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતની સ્મૂથ કન્સિસ્ટન્સીને આપણે એક પેસ્ટ તૈયાર થઈ જશે, જેને સાઈડમાં મૂકી દઈશું. વઘાર માટે આપણે અહીંયા તેલ ગરમ કરી લીધું છે. તેલનું પ્રમાણ મેં ચડિયાતું રાખ્યું છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. તેલ આવી ગયું છે એટલે હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું અને આવી રીતે રાઈને ફૂટવા દેશું. અહીં રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે. હવે આ સમયે આની અંદર લસણ અને મરચાંની પેસ્ટ જ્યાં ખાંડીને નાખી હતી એ નાખી દઈશું, અને આનો સેજ કલર બદલાય અથવા તો કચાશ દૂર થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે, જેથી એની કચાશ પાછળથી શાકમાં ના આવે. તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સાઈડમાંથી લસણ છે થોડુંક બ્રાઉન પડવા માંડ્યું છે. તો બસ હવે આ સમયે આની અંદર આપણે રીંગણા નાખી દઈશું, પણ પાણી નિતારીને રીંગણા નાખવાના છે. અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી લસણ થોડુંક બ્રાઉન થઈ ગયું હતું, એટલે આપણે બધા રીંગણા નાખી દઈશું. અહીં તમે મોટી સાઇઝમાં રીંગણા કાપીને પણ લઈ શકો છો, પણ આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કટ કરીને લેવાથી થોડુંક શાક મેશી તૈયાર થશે, અને પરિણામે રીંગણનો સ્વાદ પણ સરસ આવશે. સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે, અને હવે આની અંદર આપણે મીઠું નાખી દઈશું. તો રીંગણના ભાગનું આપણે મીઠું નાખીશું, એ વાતનું ધ્યાન રાખજો. સારી રીતે મિક્સ કરી લેશું, કારણ કે આપણે લસણ અને મરચાં ખાંડતી વખતે પણ થોડુંક મીઠું નાખ્યું છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ આવી રીતે બારીક સમારેલું જે ટમેટું હતું ને એને આવી રીતે ઉપરથી ફેલાવી દઈશું, પાથરી દેવાનું છે. અને સાથે આની અંદર આપણે 4 કળી લસણની લીધી છે. લીલું લસણ લીધું છે, જેનો સફેદ અને લીલો ભાગ બંને લીધા છે. ઝીણું સમારીને લીધું છે ને એને પણ આવી રીતે ફેલાવી દઈશું. આમ કરવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું, જેથી આપણું શાક છે ને એ તળિયેથી ચોટે નહીં. હવે આના ઉપર આપણે ઢાંકણ ઢાંકીને એમને મૂકી દઈશું, એટલે ટમેટાં પણ સોફ્ટ થઈ જશે અને લસણની ફ્લેવર છે ને એ પણ ખૂબ જ સરસ આવશે. તો ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ સુધી સીજવા દીધું હતું. 5 મિનિટ પછી સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, અને રીંગણ પણ થોડાક ચડી ગયા છે. તો એકવાર આપણે ચલાવી લેશું. જોઈ શકો છો ટમેટાં પણ સરસ મેસી થઈ ગયા છે, અને લસણ પણ સરસ મેશ થઈ ગયું છે. તો હવે આ સમયે આની અંદર હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે. આ મરચું તીખું નથી હોતું, પણ આનાથી કલર ખૂબ જ સરસ આવે છે. તો હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું, જેથી મસાલાનો ફ્લેવર છે ને શાકમાં સરસ બેસી જાય. તો બધું મિક્સ કરી લીધું છે. હવે આની અંદર આપણે જે મેથી આપણે ઝીણી સમારીને રાખી હતી એ નાખી દેવાની છે. તો ઉપરથી આવી રીતે આપણે ફેલાવી દઈશું, અને આ રીતે તમે એકવાર શાક બનાવીને તો બાળકો પણ બીજી વાર માંગશે, એટલું આ ટેસ્ટી તૈયાર થાય છે. હવે જો તમને ગોળ પણ શાકમાં પસંદ હોય ને તો આ સમય તમે આની અંદર ઝીણું સમારેલું ગોળ નાખી શકો છો, પણ આપણે અહીંયા તીખાશનું પ્રમાણ વધારે રાખ્યું છે, એટલે આ શાક કડવું લાગતું નથી. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી આપણે થવા દીધું હતું, એટલે અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મેથી સરસ ચડી ગઈ છે. તો એકવાર ઉથલ પાથલ કરી લેવાની આવી રીતે ચલાવીને, અને ત્યારબાદ આની અંદર દહીંવાળો જે લોટ દોડીને રાખ્યું હતું એ મિશ્રણ નાખી દઈશું. આમ કરવાથી આ જે મિશ્રણ નાખવાથી શાકનો ગ્રેવી થીક તૈયાર થાય છે, ક્રીમી ટેક્સચર મળે છે, અને ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. સારી રીતે મિક્સ કરી લીધા બાદ હાફ ટીસ્પૂન જેટલો છેલ્લે ગરમ મસાલો નાખીશું, અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને
બેસનની કચશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સીજવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગશે. તો અહીં 3 મિનિટ પછી જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, બેસનની કચશ દૂર થઈ ગઈ છે અને આ શાક તૈયાર છે પીરસવા માટે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. ચાલો ફરી મળીશ.